હોળી ધૂળેટીના તહેવાર અંતર્ગત રાજકોટ લાલ કુવા વિશેષ સાપ્તાહિક ટ્રેનને ધાનેરા ભીલડી સ્ટોપેજ સાથે શરૂ કરાઈ। અગાઉ પણ આ ટ્રેન પણ 6 માસ ચલાવવામાં આવી હતી અને સાથે મુસાફરોનો ઘસારો પણ બહુ જ જોવા મળતો હતો અને બંધ કરી દેવામાં આવી હતી। આ ટ્રેન કાયમી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। આ ટ્રેન રાજકોટ, મથુરા અને બીજા સેન્ટરમાંથી પસાર થાય છે અને મુસાફરો માટે આશીર્વાદરૂપ છે। જયપુર DMR દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં રાખવા દ્વારા નવા ઈર્ષર પ્રદેશમાં લાલ કુવા સુધીની સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી છે, જે ટ્રીપ કરી મુસાફરની સુવિધામાં વધારો। બાલાસિનોર, કોટડા બાલાસિનોર સ્પેશિયલ ટ્રેન મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવશે। ટ્રેનની સેવાઓ 9 માર્ચથી 27 એપ્રિલ 2025 સુધી ઉપલબ્ધ રહેશે। કુવા સુધીની ટ્રેન સાપ્તાહિક રહેશે। ટ્રેનની સેવાઓ 9 માર્ચથી 27 એપ્રિલ 2025 સુધી ઉપલબ્ધ રહેશે। ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી અને સેકન્ડ સ્લીપર કોચ ઉપલબ્ધ રહેશે। રાજકોટથી ઉત્તર પ્રદેશ લાલ કુવા રાજકોટ સ્પેશિયલ ટ્રેનનું ધાનેરા ભીલડી સ્ટેશન પર સ્ટોપેજ રહેશે। અગાઉ આ ટ્રેન સપ્તાહમાં 2 દિવસ ચાલતી હતી। આ ટ્રેનમાં ટ્રાફિક પણ ફૂલ મળી રહ્યો હતો, પણ છતાં રેલવે સત્તાવાળાઓની મનમાનીથી બંધ કરી દેવામાં આવી હતી। હાલ તહેવારોને અનુલક્ષી આ ટ્રેન 9 માર્ચથી 27 એપ્રિલ 2025 સુધી દોડશે। રાજકોટથી લાલકુવા તરફ જતી ટ્રેનમાં જનરલ કોચ રાખવામાં નહીં આવતા મુસાફર જનતામાં રોષની લાગણી જોવા મળે છે। આ અંગે DRMની ભીલડીની મુલાકાત દરમિયાન દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ને ભીલડી ભાજપ મંડળ દ્વારા ટ્રેન કાયમી કરવા માટે લેખિત જાણ કરી હતી। 10મી માર્ચથી થશે। હોળી ધૂળેટીના તહેવાર પર ચાલુ કરી છે, તો આ ટ્રેન કાયમી ચાલુ રાખવામાં આવે તો ભારતના પ્રવાસી કામદારો સહિત લોકોને વતનમાં જવા સારું મુસાફરી સુવિધા મળી રહેશે। બ્યુરો રિપોર્ટ વજીરામ કે જોશી, ભીલડી।